સુરત શહેરના પોલીસ કમિશનર તરીકેની પોતાની જવાબદારી પૂર્ણ કર્યા બાદ અનુપમસિંહ ગેહલોતે અમદાવાદમાં નવી જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે। સુરત છોડતા પહેલા તેમણે શહેરના નાગરિકો, પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મીડિયા પ્રતિનિધિઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે। અનુપમસિંહ ગેહલોતે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે સુરત શહેરમાં સેવા આપવાનો સમય તેમના માટે યાદગાર અને ગૌરવપૂર્ણ રહ્યો છે। શહેરના લોકોને મળેલો પ્રેમ અને સહકાર સાથે વિશ્વાસ તેઓ જીવનભર યાદ રાખશે। તેમણે ખાસ કરીને મીડિયાનો પણ આભાર વ્યક્ત કરતા કહ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મીડિયા દ્વારા મળેલા સહયોગે મહત્વની ભૂમિકા ભજવી છે। સાથે જ તેમણે ઉમેર્યું કે ફરજ દરમિયાન જાણતા કે અજાણતા કોઈ ભૂલચૂક થઈ હોય અથવા કોઈની લાગણી દુભાઈ હોય તો તેઓ દિલથી ક્ષમા પ્રાર્થના કરે છે। અંતમાં અનુપમસિંહ ગેહલોતે સુરત શહેર માટે શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે સુરત હંમેશા વિકાસના નવા શિખરો સર કરતું રહે, શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિના માર્ગે સતત આગળ વધતું રહે તેવી મારી શુભકામનાઓ છે। સુરતમાંથી વિદાય લેતા પોલીસ કમિશનરનો આ ભાવુક સંદેશ શહેરના લોકો માટે યાદગાર બની રહ્યો છે। ઓકે સર, હું અનુપમસિંહ ગેહલોત પોલીસ કમિશનર સુરત તરીકે આજે ચાર્જ છોડીને અમદાવાદ પોલીસ કમિશનર તરીકેના ચાર્જ લેવા જઈ રહ્યો છું। ત્યારે હું આપ બધાને આભાર વ્યક્ત કરવા માગું છું કે અમારા સુરતના નગરજનો સુરત શહેર પોલીસે જે રીતે મદદ કરી છે, જોઈએ ચાહે કાયદા અને વ્યવસ્થાના પ્રશ્નો હોય, ચાહે અમારા જો તમામ તહેવારોના સેલિબ્રેટ કરવાના પ્રશ્નો હોય જોઈએ, યા ક્યારે ટ્રાફિક જો જેટલા બી સિગ્નલ હોય યા અમારા હેલ્મેટના પ્રશ્નો હોય, અમે જેટલા આપથી અપેક્ષા રાખી એના આપ ડબલ જો અમારા મદદ કરી છે, જોઈએ જેના લીધે આપણા જો સુરત શહેર જો ખૂબસૂરત શહેર છે એને ઓર સારી વ્યવસ્થા અમે આપી શકવા માટે પૂરા પ્રયત્નો કર્યા જોઈએ। અને ક્યારે એવું પણ થયા હશે કે થોડા બહુ ભૂલો બી થઈ હશે પોલીસથી, તો હું એના માટે આપથી દિલગીરી વ્યક્ત કરું છું જોઈએ। અને હું આપને એટલે જ રિક્વેસ્ટ કરીશ કે આપ જે રીતે સુરત પોલીસને સહકાર આપી રહ્યો છો આ રીતે આપતા રહેજો। અમારો સુરત જો સદૈવ જો અગ્રસર રહેશે જોઈએ। અને ખાસ કરીને અમે મીડિયાના મિત્રોનો આભાર માનવા માગીએ છીએ કે તમામ અમારા મીડિયાના મિત્રો જ્યાં અમે જરૂરત પડી છે ત્યાં અમારા સહકાર આપી છે, અમારી બાતોને પ્રજા તક લઈ ગઈ, પ્રજાની બાતો અમારે તક લઈ આવી જોઈએ। તો એના માટે હું અમારા નગરજનોને અને મીડિયાને અને તમામ એવા લોકો જે અમારી મદદ કરી છે એના તમામને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય હિન્દ, જય ભારત। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।